નમસ્કાર ધોરણ 5 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી આવે છે તેમાં ગણિત વિષયનો પાઠ નંબર 3 જેમનું નામ છે કેટલા ચોરસ. આ મિત્રો આકૃતિને આધારિત પાઠ છે. આમની અંદર બહુ સમજવા જેવી બાબતો ઓછી અને દોરવાની બાબતો ઘણી બધી છે. તો જોઈએ પહેલું જ છે, જો નીચેના બિંદુ જોડી ચોરસ બનાવો તો આપણે ચોરસ બનાવી દીધા. ત્યાર પછી જુઓ આકૃતિની બાજુની લંબાઈ માપો અને માપપટ્ટીની મદદથી પરિમિતિ શોધો. જુઓ આની લંબાઈ 4 છે, આની લંબાઈ 3 છે, તો આની લંબાઈ સામસામેની બાજુ સરખી હોય એટલે 4, આની લંબાઈ 3 થશે. તો બધાનો સરવાળો કરીએ 4 + 3 + 4 + 3, તો 4 + 3 + 4 3 + 4 એટલે જવાબ આવશે 14. આની આપણે શોધવી હોય તો 6 + 3 + 6 + 3 6 દુ 12 અને 3 દુ 6, 12 + 6 તો થશે 18. 12 ને 6 18. આ બધામાં 2 + 3 + 2 + 2 + 3 2 + 3 + 3 + 2, આ બધાનો સરવાળો કરતા આપણને કેટલો જવાબ મળશે? 20. ચાલો એમના પછી છે આની પરિમિતિ, તો 4 + 4 એટલે 8, 8 ને 5 થશે 13, 13 ને 5 થશે 18. તો જવાબ આવ્યો 18. 2 ને 3 5, 2 ને 3 5 એટલે 10, 2 ને 3 5 એટલે 15, 2 ને 3 5 એટલે 20, તો કેટલા થશે? 20. ત્યાર પછી આલેખ પત્ર પર વિવિધ આકૃતિઓ મૂકેલ છે તે જોઈ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. જુઓ આ ઈ આકૃતિ, A, B, D અને C. તેમાં જુઓ ઈ આકૃતિની પરિમિતિ કેટલી થશે? 14. D ની પરિમિતિ 12. કઈ આકૃતિની પરિમિતિ સૌથી વધુ? તો B ની. કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી? તો C ની. આકૃતિ C ને ઢાંકેલા ચોરસની સંખ્યા કેટલી છે? 4. A એ ઢાંકેલા ચોરસની સંખ્યા 6. કઈ આકૃતિ સૌથી વધુ ચોરસ ઢાંકે? તો B. અને કઈ આકૃતિ 8 ચોરસ ઢાંકે છે? તો આવશે D. એવી જ રીતના પાછો પ્રશ્ન છે. તેમાં જો આકૃતિ C નું ક્ષેત્રફળ તો 9, પરિમિતિ 12. આકૃતિ A નું ક્ષેત્રફળ 4 અને પરિમિતિ 8. જો પરિમિતિ કોને કહેવાય અને ક્ષેત્રફળ કોને કહેવાય? આ બધા બોક્સ ગણો 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 અને 30. તો આ બધા અંદરના બોક્સ આપણે ગણ્યા તો 30 થયું. તો જે જી આકૃતિ છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? 30 થશે. હવે એની વાત કરીએ એની પરિમિતિની, તો એની પરિમિતિની વાત કરીએ તો જુઓ એની પરિમિતિ આ બોક્સ ગણવાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21. તો આ જી ની પરિમિતિ કેટલી થશે? 21. ચાલો આપણે ખરાઈ કરીએ. આકૃતિ જી નું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું હતું? 30. તો છે ભાઈ 30 મળ્યું. એવી જ રીતના એની પરિમિતિ કેટલી મળી? તો કે અહીંયા 22, હા આપણે આ ભૂલી ગયા એટલે 22 થશે. કેટલી થશે? 22. બધી બાજુઓ ગણી લેશું એટલે 22 થશે. તો ક્ષેત્રફળ અને પરિમિતિમાં ખબર પડી. તો આ બધાનું છે. ઈ નું ક્ષેત્રફળ કેટલું? 12, પરિમિતિ 14. ડી નું ક્ષેત્રફળ 5, પરિમિતિ 12. 16 નું ક્ષેત્રફળ F નું ક્ષેત્રફળ 16, પરિમિતિ 20. B નું 12 અને 14. એવી જ રીતના સૌથી વધુ ક્ષેત્રફળ G નું 30 હતું. સૌથી ઓછું ક્ષેત્રફળ A નું, સરખું ક્ષેત્રફળ E અને B નું. હવે અહીંયા આલેખપત્ર ઉપર એક ખાનાનું માપ કેટલું આપેલ છે? 1 ચોરસ સેમી. તો ખાના કુલ કેટલા છે? 1 2 3 4 5 અને 6. તો 6 આખા ખાના છે અને 2 અડધા ખાના છે. 2 અડધા ભેગા થઈને એક આખું બને એટલે 7 થશે. કેટલા થશે? 7. તો જુઓ અહીંયા આપ્યું ને આપણને કેટલું ક્ષેત્રફળ થાય? 7. ઓકે. પૂરા ખાનાની સંખ્યા 6, અડધા ખાનાની 2, અડધા ભેગા કરીએ તો કેટલું બનશે? 1 બનશે. કેટલું બનશે? 1. એટલે 6 + 1. અહીંયા પણ સેમ આવું જ કરી શકીએ આપણે. આખા ખાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તો જુઓ 14 પૂરા ખાના છે. 1 2 3 ને 4. 4 અધૂરા ખાના છે. 4 અધૂરા ભેગા કરીને 2 આખા બને તો 14 ને 2 કેટલા થશે? 16.
તો મિત્રો આવું જ એક સંપૂર્ણ સોલ્યુશન આપણે કરેલું છે. હવે આપણે ધીમે ધીમે નીચે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે.